ભારત સરકાર દ્વારા રદ થયેલી 1000 અને 500 રૂપિયાની જૂની નોટો લઈને ટોળકી ફરતી તોડકીને વડોદરા એલસીબી ઝોન 3 દ્વારા ઝડપાઈ લેવાઈ. બીજા દિવસે પણ પોલીસનું અભિયાન જારી. નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે પોલીસે ગોઠવેલી વોચ દરમિયાન ઝોન 3 ડિવિઝન પોલીસને બીજા દિવસે પણ મળી સફળતા. ભારત સરકાર દ્વારા રદ કરાયેલી ચડની નોટો સાથે બે ઝડપાયા. ચોક્કસ બાતમીના આધારે કારમાં ચડની નોટો લઈને ફરતા હતા બંને જણા. પોલીસે 1000 અને 500 ના દરની રદ કરેલી 53,42,00,000ની 7,442 નંગ રદ થયેલી ચડની નોટો ઝડપી પાડી છે. પોલીસે આ મામલે અશોક કાંટાવાડા અને શૈલેષ સોલંકીની કરી ધરપકડ. હાલ આ રદ થયેલી નોટોની બજાર કિંમત શૂન્ય છે, પરંતુ આ તેમની પાસે આટલી બધી નોટો આવી કેવી રીતે તે એક સવાલ છે. પોલીસે બંને પાસેથી 2 મોબાઈલ અને કાર મળીને 6,15,000નો મુદ્દામાલ કબજે કરી લીધો છે. પોલીસે આ બંને પૈકી અશોક ઇન્વેસ્ટરનું કામ કરે છે, જ્યારે શૈલેષ ડ્રાઈવર છે. ત્યારે ચલણમાંથી રદ થયેલી નોટો આ બંને કોને આપવા જતા હતા, ક્યાંથી લાવ્યા તે સવાલ. પાણીગેટ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.